છે આરાધના બેન આરે. એને સુરતના પાઉં બહુ ભાવે, સંતોષને ને પપ્પાને. ગાઈસ જો આ મારા જમારા છે માતાજીના. ગાઈસ તો કેમ છો બધા? મજામાં જશો તો બધાને જય માતાજી. આજના અમારા વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે નવરાત્રીનું ત્રીજું નોરતું છે અને અમારા દ્રવ્ય ભાઈ જો રમત કરે. શું કરશે તું? તો મશીન સાફ કરે છે. જય માતાજી બધાને. જો તો ઉપાય છે ને મારે મશીન સાફ કરી દઈશ. હમણાં બહુ મશીનનું કામ ચાલુ છે ને. હે દ્રવ્ય ખરાબ થાય ભાગું તો ને મશીન સાફ. એમાં મેકઅપ કરવાનું છે હો. હા, મેને કીધું મોઢે સાફ કરવાનું છે, ઈ ન કરાય. જો એ અમારે કર્યા જ કરશે. રાતનો વ્લોગ અમે ચાલુ કર્યો 7 વાગે રાતના. સાંજ પડી ગઈ છે. તમારા આરાધના બેન આવી ગયા છે સુરત થી. આરાધના બેન આવી ગયા સુરત થી. દ્રવ્યભાઈ વચ્ચે વચ્ચે અવાજ કરે છે. અમને નથી મજા આવતી કા પપ્પા? માતાજી બધા મિત્રોને કેમ છો? બધા મજામાં? તો મિત્રો હમણાં છે ને આપણે બ્લોગ નથી આવતા, એવું છે કે દિવાળીનો મહિનો ચાલુ થઈ ગયો છે એટલે હવે દુકાને થોડું કામ કરવું પડશે. એટલે બંસીબેન કે પપ્પા અમારે નાનો બ્લોગ બનાવી નાખો, તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો ગાઈઝ અમે આજે રાત્રે અમે જવાના છીએ. અમે ડેઈલી જઈએ છીએ નોરતામાં રમવા. આજે જઈને તમને બતાવીશું અમે ક્યાં જઈએ છીએ રમવા. કા મમ્મી? ચાવ મસ્તીનું આવે ને એવું ઉતારવાનું કે કેવી છોકરીઓ બધી દાંડિયા રાસ લે છે એમ. અમારે કઈ જોવા નથી, મારે કામ છે તાર પપ્પાને કામ વિડીયોમાં થાકી ગયા છે. હવે વિડીયોમાં દુકાને બહુ કામ છે એને. અમે આવશું આજ બ્લોગમાં મસ્ત લેતા આવીશું ને એમાં. કા અને લેવાય નતા. સુરત લેવાય નો એકલી આવી. સુરત એકલી તારી આવે. વાત થઈ? કામ એટલું એકલી એવી. હાલો તો દાદાની જો આરતી કરે છે, પછી ત્યાં બતાવી દેવા આપણે જવારા વાયવાસ માતાજીને. તો ગાઈ જો મંદિરે બતાવી દો તમને. તમારા દ્રવ્ય ભાઈ તો મંદિરમાં આવી ગયા છે. શું કરશો તું? ગાઈ જો આ મારા જમારા છે માતાજીના. બધા જો પૂજા બા ને દાદા પૂજા કરે છે અને મસ્ત મજાના મારા જો મસ્ત થઈ ગયા છે. ત્રીજો દિવસ છે કાઢ દેવું. શું જે નથી કરવું કેમ? મમ્મી અત્યારે પાઉં ખોલીને બેઠી છે. શું કરવાની છે? પાઉં એટલે શું હે આપણે પાઉં ભાજી જોઈએ. હમણાં તો ખાધી હતી અમારે દિવસે, પણ જો આ સુરતના સ્પેશિયલ પાઉં મગાવ્યા છે આરાધના બેન આરે. એને સુરતના પાઉં બહુ ભાવે, સંતોષને ને પપ્પાને. એટલે પાઉં આવી ગયા તો ભાજી તો બનાવી જ પડે. બે મસ્ત પાઉં આપણે રાજુલામાં આવા પાઉં જ નથી આ મળતા. પાઉં એવા આવે એટલે આપણે ખાઈ તો આપણને આમ ઓલું ન થાય, આમ મને સારું રહે. બીજા પાઉં ખાય ને તો આમ નકરી વાસ આવતી એવું લાગે. ના પાઉં સુરતના એટલે કાંઈ ઘટે નહીં. એટલે ભાજી તો મૂકી દીધી છે. ભાજી થાય એટલે આપણે જમવા બેહાડી દઈએ બધાને. હમણાં મારી ફ્રેન્ડ આવશે, એને જમવાનું છે. જમવાનું છે, મેં આમંત્રણ આપી દીધું છે. તો વાંધો નહીં, હમણાં આવશે એટલે અમે બધા તૈયાર થશું એક હારે અને પછી જાશું અમે રમવા ગરબા. અત્યારે અમે જમવા બેઠી ગયા છે. મમ્મી પાઉંભાજી બનાવી છે, એ જો પપ્પા લેવા મળ્યા છે. ભૂખ લાગે એટલે લેવા જ મળે. જો મિત્રો અમારે જો આજે સુરતથી પાવ આવ્યા છે, અમારે આરાધનાબેન લેવા છે. કારણ કે આપણને છે ને સુરતના પાવ બહુ ભાવે. એટલે આરાધનાને ફોન કર્યો હતો તો આપણે માટે સ્પેશિયલ લેતા આવ્યા છે. ને જો પાવભાજી મસ્ત મજાની બનાવી છે. હવે આપણે ટેસ્ટ કરી લઈએ કેવો છે. ને તમારે આવું હોય તો આવી જાવ. મસ્ત બનાવી છે, જોવામાં તો સારી લાગે છે. ખાઈ કરી કેવી બેની એમ હવે હું ચાખી લઉં. તમને તો પાવભાજી સુરતના પાવ એટલે મોઢામાં પાણી આવે છે. સારી બની છે, મસ્ત બની છે. તો આવો તમારે બધે જમવું હોય તો આવી જાવ. અને બંસીબેન જો દાદાને જમવા દેવા જાય છે. શાક છે ગુવારનો બનાવું છે ભાજી. રોટલો બની જાય દાદાને દઈએ એવું. પછી દેવાનું છે દાદાને. ભાજી ખારી બેની આ તો ભૂખ્યા નહીં રહે. હાલો બધા જમવા. તો કન્ટિન્યુ બ્લોકમાં બનાવી રહેજો. ફાઇનલી મારી ફ્રેન્ડ આવી ગઈ છે, મસ્ત મજાની તૈયાર થઈને. કા ખાલી મસ્ત લાગે છે. અને અમારે બધાને હારે જમવાનું હતું અને મને વાટે હતી. માઇન્ડ ફાઇનલી આવી છે હવે ઈ. એટલે મને બહુ ભૂખ લાગી હતી ક્યાં, એટલે તમે કહેતી હતી આવી એમ. બરાબર ને? તો હવે તૈયાર થઈને જઈએ. બરોબર બરોબર. હવે તૈયાર થઈ ગયા છીએ હું ને મારી ફ્રેન્ડ. તો હું કેવી લાગુ છું કોમેન્ટમાં કહેજો. અમારી ફ્રેન્ડ જો કેવી લાગે છે મસ્તીની. મેં તૈયાર કરી જો. બરોબર ને મમ્મી? મારો સાથ છે થોડુંક તૈયાર કરવા. હા તે ખાલી પીન મેરી. પીન જ મેની. તાર મમ્મીને છે ને, તાર મમ્મીને પીન મારતા બહુ હાસી વાત છે. મને એને જ પીન મારી દીધી જો. કેવી હું લાગુ છું કોમેન્ટમાં કહેજો જરા. અને આ જો તૈયાર થઈ છે જી. એનાથી કઈ મેળ નથી આવતો. એને મેલ નથી આવતો કે હું લેવું હેરસ્ટાઈલમાં. માથું ધોઈને એક તો રેડી હેરસ્ટાઈલ આવી જાય. હા કરતી હતી ને આજે થાકી ગઈ હતી. તો ગાઈસ જો હવે આપણે જઈએ છીએ. મારી ફ્રેન્ડ એક આવે છે, ફોન કર્યો છે. હવે એ આવશે ત્યાં એટલે આપણે ભેગા થઈ બધા ગરબા રમશું.
અત્યારે 12 12:30 થયા છે ને હવે થાકી ગયા તો હવે અમે ઘરે જઈએ ને આ બધા જ થાકી ગયા આને તો કંઈ થાક્યો નહીં હોય કા નહીં કામ કરી નથી થાક્યો આજે તો ગાઈ જો ઘર આવી જ ગયું છે ને હવે પહોંચીને સીધા સુઈ જ જવાનું છે ઘરે આવી ગયા છે કપડાં ચેન્જ કરી લીધા છે અને મમ્મી જો શું કરસ ભૂખ લાગી તમને બધાને તો થોડું ફ્રૂટ સુધારી લઈ અને તમે બધે થોડું થોડું ખાઈ અને પછી સૂઈ જાવ. કેટલા વાગ્યા છે અત્યારે તમને ખબર છે? બહુ દાંડિયા રાસ લ્યો તમે તો. રહેવા તો પડે ને ફોટા પાડવા તો પણ ટાઈમ ન રહ્યો મારે. કેટલો ટાઈમ છે? 12:30 તો થઈ ગયા ને આગળ કપડાં બદલાઈ લીધા મૂકશું અમે અને હું ત્યાં 12:30 પોણો 1 થઈ જાય. ભૂખ લાગી છે એટલે સફરજન બનાના હાલો બધા ખાવા અને અત્યારે છે ને હવે સૂઈ જ જવાનું છે. તો ગાઈસ હવે આ વ્લોગ એન્ડ કરી દઈએ. ત્યાં સુધી તમને બધાને હું અત્યારે એન્ડ કરું છું. ત્યાં સુધી બધાને જય માતાજી, જય સુરપુરા દાદા, આવજો, બાય.